જઈ કેવું કે જ્યોતિભાઈ 15 દાડા થઈ ગયા તે બાપાને લઈ જાઓ અને હારું કરી બાપુ અમુ બીમાર પડે એક હું દવા બવારે ને એ રે કરાવશે મારા દવાની તો જફા જતી રહેશે હવે બેઠા તો શું અમાર ઓહો કોંતીભાઈ આવો ઘણા દાડે લમડો કર્યો હોય કે આયા જ્યોતિભાઈ બેહો ઘણા દાડે લમણો કર્યો તો ખબર હતા 15 દાડે લમણો કર્યો ટાઈમ થઈ ગયો હેડો હાલો બાપાને લઈ જવાના નહીં 15 દાડા થઈ ગયા છે એટલી વારમાં થઈ જાત કે તાણા બાપાને જોનો એકદમ નીકળું બરોબર અને મારી વાત સાંભળો બાપો ખરા ને બીમાર પડ્યા તે દવાખાને લઈ જજો એટલે ગઈ વખતે દવાખાને હું લઈ ગયો તો ગઈ વખતે બધો દવાનો ખર્ચો મી કર્યો તો વાળા કરીએ દવાનો ખર્ચો મારે જ કરવાનો પણ બાપો હોય આપવાના હોય એ તારે બીમાર પડે તો હું કરું ના ના મને બધી ખબર પડે છે ખરો ટાઈમ આવે ને બાપાને મેકલવાનો એટલે શીખર હું ખવડાઈ જાય છે એટલે ઓયા મારા ખાટલા પડી જાય છે એટલે કોઈ હાથે કઈ હું બીમાર પડતો હું બાપા છે વાત મારા કરીએ ખર્ચો મારે કરવાનો અડધો ખર્ચો આલી દેજો આ વખત જો અડધો ખર્ચો નહીં મળે હોય કે આવો ને તું હોય બીમાર પડે તો એ ખર્ચો તારે કરવાનો અને જો બીમાર પડે ને એ ખર્ચો હું કરે બરોબર 15 દાડા સુધી બીમાર ના પડે અને પાછળના દાડા ઘેર મેલવા આપવાનું થયું એટલે છે બીમાર પડે હું 15 દાડા નહીં ખવડાવ્યું વાત કરી અમે 15 દાડા તો ખવડાવીએ છીએ અને અમે બધું કરીએ છીએ ખવડાવ કરશો જો અમારીથી તમારી કણાયા છે દાડા બીમાર પડ્યા એ તો ભાઈ અમે હાથવે છે બીમાર પડે અમે એમાં અમે એવું કરીએ ચમ હા તારે અડધો અડધો ખર્ચો આલવાનો રાખો દવાખાનાનો હા કોઈ મોદા પર એમાં મારા ખર્ચો તું શી વાત કર્યું ભાઈ બીજું કશું નહીં પહાડ રહીને મારું કાશળ કાઢવા બેઠા છો 15 દાડા રાખવાના અને ભેળા 2-3 દાડા બાકી હોય એટલે કોક આડું અવળું ખવડાવી અને બાપાનો મોકલી દેવાના હા રે ચોક હાલે એટલે જોનતીનો બધો ખર્ચો કરે છે કે 50 રૂપિયા હાલે દવાના 50 રૂપિયા તો અત્યારે કોઈ રિક્ષા વાળો ભાડું નહીં લેતો હજી સ્પેશિયલ રિક્ષા કરીને જવું પડે છે બજારમાં જો 500 રૂપિયા ભાડું લીધે અને દવાના કેસના 300 ડોક્ટર ને બતાવવાનું પછી દવાઓ લઈને ઘેર આવવાનું 2-3 હજાર રૂપિયા ખર્ચો ચડી જાય છે મને જો મારા કરતી બાપો ખરા ને વધારે તને સારું રાખ એટલે તારે જ ખર્ચો કરવો પડે મને સારું રાખી દે મને રાખ્યું એટલી કરે એવું ના તમે તો છૂટા મેલતી જતા રમતા તારે તમે તો ખાતા પીતા મને મોટા થયા છો તો તમે ખાધું જ છે કે તાર હાચવો કે તાર બાપાને હનું ચોરાવા તમે કશો વાંધો નહીં જે છે ને એ બધું અમે કરીશું પણ તારા ભાગમાં આવે ને એ તારે કરવું તો પડશે જ એ તો હું કરે આમ મોટા તમે હો જો એટલે હાચવું તમારે પડશે મારા કરતી કશો વધારે વાંધો નહીં હાથવી છું અને તારે હમણાં ઠેલો બેલો ભરીને લુગડો બુગડો ભરી અને અમે મેલી દો એ તો મેકલી દેવું હોય કણ મેલવા શું આવું એવું શું એકલી નહીં જણે જોયું? તમે તો વાટ જોઈ રહ્યા હતા કે 15 દાડા છાને પૂરા થાય અને મારા બાપાને પોકાડી આવી કે તમે વાત નહીં જોઈ રહ્યા હતા કે 15 દાડા તોય હું ત્યાં પોકારી ફટ દઈને આગલા દાડા 14 દાડે તો તમે હાજર થઈ જાવ હું 15 દાડા આવ્યો હા તે પહેલાથી ચોખવટ છે નહીં કરી કે બાપાને 15 દાડા તમારે રાખવાના મહિનામાં અને 15 દાડા મારે રાખવાના તો કશું વાંધો નહીં હું મેકલું બાપા બરોબર એકલી રહેતું તાર તાણ મારું ઓળખ્યું નસીબ જ એટલા બધા ખરાબ છે અને શિકાર કરમમાં ભમરો ફરી વળ્યો છે કે શું છે કોઈ ખબર જ પડતી નહીં મારા બાપો 15 દાડા એકર રહે ને એટલે કશું નખમાં દુઃખ થતું નહીં અને મારા વગડે પગ મેલે ને તરત જ ખાટલો પકડી પાડશે તે મારે તો ઈવન ખવડાવવા પીવડાવવાનો ખર્ચો તો કરવાનો અને વણફવાનો દવાખાનાનો ખર્ચો મારે કરવો પડે છે કંટાળી ગયો છું આ ડોહાથી તો હું કંટાળી ગયો છું શું કરવાનું હું પગે હેડાતું નહીં 15 દાડે મારો બદલવો પરસ 15 દાડા કોંતીરાની કાઢ્યા અને હું 15 દાડા જોનતીરાની કાઢવા પડશે કોના કરતી તો 100 મહિના કહી નાખ કે તો 3 મહિના કહી નાખ તો મારે આ ટોટિયા તોડવાનું ના થાય જોનતી આવો બેહો તમારી જ વાટ જોઈ રહ્યો તો આ એન્જિન ગરમ થઈ તમારા- જાય છે. તમારા આયા મોરી તો એકન ચિઠ્ઠી લખાઈ ગયો પેલો હા? ઓહો કાગળિયો ફાટી ગયો આવશે કી હું કશો વાંધો નહીં મોકલ એ ખાવાનું ઈકણ ખો છો અને મોદા પડો છો એકણ આઈને ખાટલો હોય આઈને પકડો છો હા શું થાય છે મારા ઘેર જોનતી એમ મોદાનું તો મારા હાથમાં શું છે ઉપરવાળાના હાથમાં છે એમ. હું તમને ભૂસે મારું છું હું તમને ખવડાવતો નહીં મેં શું કીધું તું હું મને તમારી પૂછ્યો? સેવા નહીં કરતો મેં શું ના પાડી તું મારી સેવા નહીં કરતો અને આમ તો વાતો કરતા હતા મારો કોંતીનો નેનો છે ને એ મને બહુ વાલો છે અને મારી બધી સેવા હેરો કરે છે હારું રૂપાળું ખવડાવ 14 માં દાડો તો વૈકણ આઈને મને કહી જાય છે કે કાલ બાપાને મોકલી દો વૈકણ પણ હું કહું જોનતી ના આવે તો 100 મહિના કઈ નાખો કે 100 મહિના? એટલે મારું એ દુઃખ જાય એટલે મારી ફજેતી કરવાની છે હે
ડુબાડી દેવાનો છે મને મોઢા કરતી મરી દો કે પાર આવે કંટાળો લવરાવો છો હું છે રીતના મરી જાઉં મારી ચિઠ્ઠી તો ફાટવી દો કે ઓય આયા નહીં કે ખાટલો પકડ્યો નહીં 10,000 રૂપિયા દવાખાનાનો ખર્ચો કરાયો નહીં જેટલું તો કમાતો નહીં એટલું તો તમારા દવાખાનામાં વાપરવું પડે છે એટલે જોનતી તને હું છું તને બરધે એકવાર જાઉં તને મારે ભીખ માંગવાની અત્યારે લોકો પાસે એટલે હું પીક મંગાવું છું તમે જ મગાવો છો કે તાને એવું કરતો કરાવી કમ્પ્લેટ હાથ છો ને મારા આઈ ખાટલા પડો છો એટલે આમાં મને શિકાર હું થાય છે ને પંદર તારે કોક ના કોક થાય છે આમાં મારું એન્જિન છે ચાલવાનું પટી ગયેલું એન્જિન છે મારું ના ના બીજું કશું નહીં આ વાલોન દવાલો કર્યો છે ને એમાં જ આ બધા નાટક થાય છે વાલોન દવાલો તાને એટલે મેં કોઈને નહીં રાય છે વાલોન દવાલો ઓના કદી ઢોકળી પાણી લઈને ડૂબી મારા કે શાંતિ થઈ જાય તમારા નામની પાર આવે પડો મોકન કાઠું પર આ જોનતી કશું કાઠું નહીં પડતું ઈકણ મોદા નહીં પડતા ને મારા આઈને ને બીમાર પડો છો પટલે આમાં મારે તો શું જવું હું ખાહો? જવું કે હું ખાહો ખાવામાં તો હું કોક બનાવી છે શીરો બીરો હવા તો જતા નહીં હજી ગયડા છે તોય અલ્યા અરે કે આ ઉપર ટાટલું ખાધું લીંબો હોત તો તો કિલો શીરો આનો હોભરે છે અત્યારે ખીચડી મેલું છું એ સાહેબ ખીચડી ખાધા કોઈ મારા દારા રહે અત્યારે હું તમારું બધું શરીર કોમ નહીં હાલતું એ પોતો ખોરાક કોને તો વળી હારું અમીર થોડી ના કે ઘે અમે લાવું છું એ ખાજો એવો સમય આવ્યો છે ઘે ખાઈને દારા કાઢવા પડે છે ઘે ખાઈને અમે પના દારા પેલો રાખે છે ને પના દારા હારે રાખે છે મારા અમે সেই જગ્યાએ જવું એ ખબર પડતી નહીં પેલું ગોદડું પડ્યું નાખીને આડા પડો અમે આખો દારો આડો જ પડ્યો રહું છું કે દુઃખ તો કાઢવું પડશે મારા દુઃખ કાઢવું પડશે મને એવું લાગે છે અમે આ બધું વેચાલ્યું છે ને એટલે મારા આ ડખા પડ્યા છે પેલા તો ભેગા હતા એટલે મારી જેટલી સેવા કરતા પણ આ મી મૂર્ખોમી કરી છે પગો ઉપર કોળીઓ મી જાતે જ મેલી છે 10 વીઘા જમીન હતી ને તે બેને 5 વીઘા વેચાલી ને આ બેને વેચાલ્યું ને એને પાછું ડખા પડ્યા છે શું કરવું આમ મારે શું કરવું ગમે તે કરી અને અમે દારા કાઢવા તો પડશે કે આટલી ઉંમરે તને મારા શોખન જવું હા શમ ગંગા નાયો 15 દાડા પૂરા થયા ને તને મારા મનમાં શાંતિ જ થઈ હોભળો ઈકણ જઈ અને કોઈ આડું અવડું ખાતા નહીં આ તમને કહી દઉં મથીન દવાઓ કરી અને તમને હોશ કર્યા છે ને આ 15 દાડા પૂરા છે ને જીવ તો પેલા નેના છોકરા જેવો છે છોકરા પાસે ગોળી પાડી દો ને તો કે મારે ખાવી છે મારા ખાવા જેટલું આટલું હા રેડો ઈકણ તે નાટક ના કરતા પેલો હારું જેવું ને તેવું ખવરાય અને મોદા પાડીને મારા ઘેર એ હેડો કે પણ ચાર તો સુધી નહીં હેડી એકો કોમ કરને હેડાઈ છે ને ઈ રાશિ ના 15 દાડાની બોલી કરેલી છે ઈ શું કર્યો તમને હઈ રહું હું બિહાર અલે કોંતી લે હું છે એ લે આ ફૂલોનો ગરબો હા સાહેબ અને હારો ફેરવજે રૂપાળો ગમમાં ઘુમેરજે 15 દાડા થઈ ગયા હવ તમ તને ખબર નહીં છે મારે થઈ નહીં જીતો તાર અમારી કણ આવી એટલે વાર થાય છે અને ઓય આવી એટલે વાર નહીં થતી લે આમ ઓન હાથવજે અને હારું ખવડાવજે આડું અવડું કશું ખવડાવતો ના કઈ સર પડે એવું પટાઈ દીધા બાપા તો શેફ કોઈ ખવડાવ્યો કે નહીં લેતી તો પૂછ કોઈ તકલીફ પાડી છે પડી તમને કોઈ તકલીફ મારા ઘેર નહીં પાડી તારે મારી જોયા પણ આ તો કશું બોલી એમ નહીં એ જોનતીરા જો મારી વાત ખબર તારા ઈ હાજા આયા તા ને એવા હાજા મારા ઘેર મેલી જા અને હાલ લઈ જા તું જા હવે તારા હવે કઈ લઈને આવું તું હું કીધું તારા ઈ હું જેવા હાજા મેકી જો તો ને એવા મેકી જવાય હાજા છે કોઈ મરી નહીં ગયા જીવ છે અને ભાઈ તને જેટલું આલ્યું છે ને એટલું હમું મને આલ્યું છે તો કોઈ મને તારે કરતી વધારે નહીં આલ દીધું આ તો વધારે નાલ દીધો ને 15 દાડા તારા હાથ બના 15 દાડા મારા હાથ બના આ મેં કીધું ને તારા હાથ બાદ પછી આ તને કહી દઉં તું મારા હાથ અંગત વધારાની માથાકૂટ ના કરતો પેલા જ બોલી કરી હતી કે મહિનામાં 15 દાડા તારા રાખવાના અને 15 દાડા મારા રાખવાના ઓહો મોઢા પરે એટલે મને પટાવન તમે કરો જો તમે મારા એકણીઓ મોદા પડશે એટલે મેલી તો છો તમે ખર્ચા નહીં કરતા પાછળ તમે ખર્ચા નહીં તો કરતા. તે આડો અવડું બોલતો ના ને કે બમમાં આપણું પથારી ફરી જા આ તને કહી દે એ મેકી દે તો કેવું છું. ના ફાગજો, હજી મારા કરતી નેનો છે. અને બોલવામાં માપરાય. હવે તે સાથી પકડીને હું બાપા નહીં રાખવાનું તું તાર લઈ એ જા હેડ. જા 15 દાડા મી રાખ્યા છે 15 દાડા તારા તું રાખવા લઈ જાઉં તાર, પછી. હું નહીં રાખવાનો હું. લડશો હું કા લડો છો મારા જોડથી તમે હું નડતો હોય ને તો પછી હું મરી જાઉં મરી જો કે શાનના મરો છો મરી જો કે લોહી પીવા બેઠા છો તમે તો અમન બે ભાઈઓને ટચકે લડાઈને મહી નાખશો તમે તો નહીં મરો પણ હવે મારે મરી તો જાઉં કોઈને નહીં લડાવા હું તો એમ કહું છું તમે બે શાંતિથી જિંદગી જીવજો તમને 15 દાડા રાખ્યા કે ના રાખ્યા
રાખ્યા કે ના મારે રાખ્યા તો અમે તો 15 દાડા મારા 15 દાડા હાથ જ બના મારે કોઈ લેવા એ દેવા નહીં. જોંતીરા, લઈ જા તું, લઈ જા અંકલ. જે. કોઈ મને કોઈ હોનાના કટકા નહીં હાલ દીધા હોય. તમે તારે આયા છો ને એવા જોંતીરાની પાછા જો અને મારે કોઈ નરવાઈ નહીં, મારે કેટલું બધું કોમ છે અને ઓય આઈને મોઢા પરી ગરફા મારા ઈ કાઢવાના. તો જોંતીરા ની હોત થો આ બધું જે તે ખો આ હાતર કુચર બધું ખવડાય તો પટાઈ દીધા તમે તાર જો પાછા ઈ કરે પૂછે મરી દઉં લેતા ને હું હોશ થઈને આવજો કીધું રે, હોશ થઈને તમે તાર રોય કર. અમે હું આટલી ઉંમરે છો કે હોશ થવાનો છું 15 ના 25 દાડા રહો. હવે મારા નવા જોત આવશે તો ખાતે વિચાર ઉપર હતો જઈને જોતો પૂછે મરી દઉં ભૂસે વારવાનું નહીં કેતો શાંતિ શેક રોટલો એકલું ખાવું પડે મારે તો પછી જો જંતીરા હા. મારે તો જો અમે જંતીરા પાને નહીં રહું કે તારા પાને નહીં રહું તમે તાર જો જવું નહીં જતા રહેજો, કોઈ ના ચોરી નહીં રહું, કોઈ મને જરૂર જ ખબર નહીં છે તમારી. હું તમારે મને સેવા કરવી કાઠી પર રહે ને એટલે 2 જણ ખરા ને લડવા માંડ્યા તો પણ મારા તમારો ઝઘડો નહીં જો એ પેલા તો હું જતો રહ્યો હા, ઝઘડો ના જોવો ને તો જતા તમે તો આવડી રહો. મોટી દુનિયા પડી એટલે મને કટકો રોટલો નહીં મારા હા જો હા જો તમે તાર મારો કોઈ જતો ટાઈમ રહું, નહીં. રહું હા નહીં રહું. હાશ અમે શાંતિ થઈ અને હોજીયા છો કુંડા ખાડામાં કુવા પડીને મરી જાય ને તો એ સારું. આ કાયમ નું દુઃખ જતું રહે જિંદગીનું. આ લઈ જઈને બારી કૂટશું બીજું શું થહ. અમે આ સેવા કર્યા કંટાળી ગયા છીએ અમથ્યું અમનું અમથ્યું એવા નામ તો ભરાયા આમ તો આ બધું હેતરનું બેતરનું બધું કોમ પડી રહે એના કરતી સારું જવા જ લેવા જ જવું નહીં, જો જવું એ જતા રહે. આટલી ઉંમરે હવે મારે શું જવું એ ખબર પડતી નહીં બેનાના હુકા રખડ કરો છો શોક પડશો તો ભાજી તો આટલી ઉંમરે અમે ગલબો ભાઈ ગયો છું ભગવાન લઈ લે આમ મારી ચિઠ્ઠી ફાડ એ તો ના ફાટે ચિઠ્ઠી તો તે ચિઠ્ઠી ફાટા હાલના હાલ તમારે તો મરવું જ છે ગલબું મરવું છે પણ મોત નહીં આવતું કે શું કરું લ્યો શા અત્યારમાં રોવો છો છોકરા કોઈ બોલે તો કહું અત્યારમાં વેલા શું વાત કરું કે ગલબા છોકરાની વાત તો આવી નહીં કે પતરા માજુ છે તમે હાથે કઈ માજુ છે અમને તો ખબર જ હતી હું કરું મને હું ખબર પાછળથી મારા આવું થાય 10 વીઘા પાટો હતી ડોહાની તે પોસવા ન આલી બે ઘર હતો તે બે ઘર વેચ્યા લ્યો ભેંસો હતી તે ભેંસો આલી દીધી થોડું ઘણું પહાણ રાખ્યું હોય ને તો છોકરા સેવા કરી એવી વાતો કરે છે કે મરી જા તારે મને કાળજે ગાવા ચિંતા કરશો નહીં અમે ઉંમર થઈ તમારી બરાબર મને એ ખબર પડે કે છોકરોને કાઢવું મારું પડતું હોય. પોદરું શિયાળા પાકું પણ છે ટાઈમે ખરી પડે પણ હું તો નતું માન્યું કે તમારા છોકરા આટલી બધી રપટ પાડતા હોય હો. 15 દાડા વાળા કરે હા? 15 દાડા વેચાથી જોનતીની 15 દાડા કોનતીની એટલે 15 દાડા હોય ખાવાનું 15 દાડા હોય ખાવાનું એમ? પટી ગયો તે હોબળો કે હાલ છો હે ડેસો તે તમે તો સવાય જતું રહું રાત તો બે આટલી ઉંમરમાં છો જતા રહો મારા બેટા કે નેકરી જો અમારે નેકરી જો? શું જવાનું તમે પહાણ કોક રાખ્યું હોત તો આ શબ્દો આવત જ નહીં મારા બેટા એવું બોલે કે ડોહા મરી જા કે મરી જવાનું કીધું તારી ઠાઠરી બોધું કે અલ્યા તમને મરી જવાનું કીધું મને ભલા આદમી તમે હું લેવા ચિંતા કરો છો ઓય જી. અને રોહો નહીં હું નહીં બેઠો હે? કરવાનું? હજી આ ગલબો બેઠો તો સુધી ચિંતા કરશો નહીં આ પોતાના કપાતર સેવા નહીં કરતા એ તો બીજા સાંભળો. ના મારા વિશ્વા મેલો હું બીજો છું કુટુંબની ભાઈ છું તમારો કોઈ બીજો નહીં અને લેહળો મારા ઘેર ઈ છોય જવું નહીં બે દાડાથી રોટલો નહીં અરે બે દાડો છે અરે હળો ઉભા થો આટલી બધી રપત હતી તો પેલા આબુ હતું ઘેર તાને હા બાપો ઘેર નહીં ને તો જલસા પડી જાય છે. જોનતે આય કોંતી આવ્યો ને મગજ મારું મસ્ત ફ્રેશ થઈ ગયેલું તો પાછો તું આવ્યો હવે મેલવા જ નહીં આપવાની વાતો કરવા આવ્યો ને ઓ, બાપાને મેલવા આપવાની વાતો કરવા જ નહીં આવ્યો ને અલે મેલવા નહીં આવ્યો મેં કીધું બાપા તારા ઈ આયા છે. હે? હા? હું તો તારા અહીં મેલીને ગયો તાર નહીં મારા અહીં લમડો કર્યો જ નહીં અલે મેલવા આવ્યો તારા તો આયા છે મેં કીધું જો જોનતી ના આવી પાછા સારું કર્યું જો જ્યાં હોય ઈવન જવા દે પાર આવે ઈવના નોમનો ઓમાં હીરા ઘેર આવીને ખાટલા બી આવી છે ને એટલે કોઈ કોમ થતું નહીં આ મગજે કોમ આવતું નહીં
આખો દાડો મગજ ઘેર ના ઘેર રહે કે કોક આઘું પાછું થશે તો પાછા દવાખાને લઈ જવા પડશે કામ કરવું પડશે દવાઓ લાવવી પડશે એટલે જો જાવ ને એ દવા જે આપણે શાંતિ હાલ મજા નહીં પાછા હાલ તો લેવ છે બાપા વગર તલસા નહીં પડી ગયા પણ જોતી આ જ્યાં છો એ ખબર નહીં પડી અલ્યા મુવા જો જા હોય જવા દે કે જો કુવા બુવા પડી કે જો રેલવે ને સાઈન મળી જશે તો સમાચારમાં આવશે એટલે ટ્રેન લાઈન બારી કૂટશું એ વાત એ હાચી કઈ કોઈ ટેન્શન લેવા જરૂર નહીં ના અમુ આપણા હું કામમાં આવવાના છે કશું નહીં. હાલવા મિલવાનું તો બધું પટી ગયું આપું ને. આવો આવો. તો જય સનોજી તમે કોણ મને નહીં ઓળખતા યાર કોઈ હકત નહીં નહીં ઓળખતા હોય ના ઓળખો તમે મને આપણો ઓફિસ છે બજારમાં બરોબર બરોબર વીમા કંપનીના એજન્ટ તરીકે હું કામ કરું છું ઓહો બરોબર અને સેનાજીએ મારા જોડે એક વીમો લીધેલો હતો કેટલો ઈવાનો વીમો તો બહુ ઊંચો હતો એટલે 6 મહિને 12 મહિને આવતા એટલે મને પ્રીમિયમ ના 25,000 50,000 6 મહિને 25,000 પ્રીમિયમ આવતું હતું ઘણી વખત 12 મહિનાના ભેગા 50,000 આલ દેતા અને ઘણી વખત 25,000 આલતા કોક વેચવા બધું આવે ને અનાજ ને બધું એટલે પૈસા લેવા આવ્યા છો તમે પૈસા લેવા નહીં આવ્યો હા પણ ઈવન હમણાં છેલ્લા મહિના પહેલા વાત થઈ હતી કે 10 દાડા સુધી તમારો વીમો પાકે છે તે આઈને બધો કાગળિયો કરી દેજો અને પૈસા પછી તમારા ખાતામાં પડી જશે આ રેત છે ને ભગત નું ઘર છે બે હવે પણ પાકતી મુદતે ઈવન 15 લાખનો વીમો પાક્યો છે અને એરા હજી સુધી મને ભેગા થવા આવ્યા નહીં એટલે હું કીધું અત્યાર સુધી એરા પ્રીમિયમ ભરવા આવતા હતા બરોબર હોવા પ્રીમિયમ આવીને એરા ભરી જતા હતા તો પણ મારે કંપનીના એજન્ટ તરીકે મારી જવાબદારી આવે છે કે યુવાના પૈસા એઓના હાથ સુધી પહોંચી જાય બાપો તો હાલ ઘેર નહીં મહેમાન કરતી જેલા છે પણ વીમો પાકી ગયો છે એટલે ઈવન જોડે અમુક ટાઈમ મારા ફોનમાં વાત થતી પણ ફોન હમણાંથી તો બંધ સ્વિચ ઓફ આવે હા એ તો બગડી ગયો છે હાલ હગેવાલે જેલા છે માર ફોવાની પ્રીમિયમ બધો પતી ગયો છે છેલ્લું પ્રીમિયમ જો ને બીજા મહિના ભરવાનું હતું બરોબર અને પછી વીમાની પાકતી મુદત થઈ જઈ હતી બરોબર ઈવાના પૈસા પાક્યા છે 15 લાખ રૂપિયા હા, અત્યાર સુધી જે બચત કરી છે મને કહેતા હતા તમે બે ઈવાના છોકરા છો હોવા, મારું નામ જોંતી અને નામ કોંતી હા મને કહેતા હતા કે મારા બે છોકરા છે એકનું નામ કોંતી છે અને બીજાનું નામ જોંતી છે અને કે આ પૈ મૂકો આ બધું હું કરવા કરો છો કે આ બધી જે બચત કરું છું ને બે છોકરાને 7-8 લાખ રૂપિયા આલી દે અને લાખ રૂપિયા વચ્ચે ને એ લઈને ફરવા જો હરિદ્વાર ને એવું કેતા હતા કેદારનાથ ને ગંગોત્રી યમનોત્રી ને બધું નહીં કહેતા સાહેબ તે કેટલા દાડામાં આ કામ કરવાનું છે કોમ તો આમાં આજે કાગળિયો તમે આવતા હોય ને અને એરા ભેગા થવા તો હું બધી વાતચીત કરો દીવાની સહી કરાવી દો ને તો પછી સીધું કોમકાજ હેડો જ. કશો વાંધો નહીં, હગેવાલે અને જેલા છે ને, આપણી કંપનીનું કોમ જ એવું છે 15 દાડે તો તમારા પાકતી મુદતના પૈસા હોય ને સીધા એકાઉન્ટમાં પડી જાય હા તો હગેવાલે જેલા અને છે હવે ને. તો જેટલા વખત આ વીમો લીધો ને એ વખત અમને કમિશન મળી ગયું હતું એટલે આપણે રૂપિયાની આશા રાખતા નહીં બરોબર કશો વાંધો નહીં એ મહેમાન ગતિ જ્યાં છે ને જેવા આવે ને એવા અમે બે જણા લઈ અને તમારા પાસે આવી જઈશું તમે- હો? એ તો ઈવન તમે લઈને આવજો અને ઈવન મારી ઓફિસે પાડી જાય ને મારા નંબર ઈવન જોડીશું કશો વાંધો નહીં બરોબર સાહેબ બેહો ચા બા બનાવીએ હા મારા ચા નહીં પીવી હજી મારા બીજો પ્રીમિયમ ઉઘરાવા જવું છે બરોબર આખું કામકાજ જ આવ્યું છે એટલે બધાના વીમા ઉતારવાના અને વીમાના પૈસા બધાને પાકતા હોય ને લઈ આવવાના કોઈ ના, ના, આગુ પાછું આવજો. થયું તો. બરોબર અને તમારે કોઈને વીમો લેવો હોય તો કહેજો હા તો તમે તો પછી આની ઉંમર થઈ મારી 26 વર્ષ 26 વર્ષ હા. જો તમે અત્યારે વીમો લ્યો ને હા. તો તમારો છોકરો મોટો થતા થતા તમે 15 લાખના ગ્રાહક થઈ જો સીધા કેટલો વર્ષ અને તમે વચમાં મરી જો ને હા. તો સીધા 50 લાખ મળે ઓહો સાહેબ એ તો બધું કરીશું પેલા બાપાનું ઓળ પડવા દો લ્યો, આવજો તાણ. બંધી બાપો તો તને આપણે શેરી સુખ કરીને જાય અલ્યા 7 લાખ રૂપિયા ભાગમાં આવે વાસે લાખ રૂપિયા લઈને કે ફરવા જવાનો છું પણ તારા ઈ મેકલેતા 15 દાડા હાઈ રહ્યો હોત તો આ બધું કોમ ના થઈ જોત અલે મને હું ખબર કે આ સાહેબ બાબા ને મેં તારા મેકલે તો પાછા આવ્યો હબડ કોનથી હબડ ગમે તે થઈ જાય હા. બાપો પાતાળમાં પહેરી જાવ હોય ને તો ખોળી લાવવા પડશે અને આ વીમાનો કાગળિયો રહ્યો ને એમાં સહીઓ કરાવશું ને તાણે આપણા હાથમાં રૂપિયા આવશે બાકી એમને એમ રૂપિયા આવે નહીં એટલે હું તો કહું છું હા, ઉઠજે છે, ઉભો થજે ખોળવા નીકળવું પડશે ગમે તે કરી અને બાપાને ખોળી લાવશું ને તાણે આપણું ઠેકવાનું પડશે કોનથી બધા હાગે વાલે ફરી વળ્યા પણ આ બાપાનો શું હતો પતો લાગતો નહીં આ ડોહો જો તો જો શોકણ હું એ જ તમે કેવું કે આ ડોહો જો છો અને હું તો કેવું ને આ જલ્દી ને પટ્ટી ના જાય છો એ 15 લાખ રૂપિયા છે આપણે તો હું તો કહું છું 15 દાડો શેરી મરી જશે ને તો 15 લાખ રૂપિયા ભાડશું આટલી સહી કરી અને પછી મોહણમ જવું હોય તો મુઓ જતો જ ના રહે પણ અને ખોળવાનો છો
ગમે તે કઈ હોગો પડશે ના હોય ને તો ચોક કુવા બુઆએ ચેક કરી કાઢવો મહાની પડશે જીયા ફઈનાઈ જીયા મોમાની જીયા કોઈ નહીં બાકી મેલ્યું પંટી છો ઉપડ્યા છો બે જણા શોય ઢેકલબા કાકા ગમમાં જાઉં છું. ગોમમાં જો સાહેબ હા હું કહેતો તો મને હું ખબર તમારા ભાઈબંધ ને અમારા બાપો હા. ઈવન શોય પાડ્યા હતા તમે તમારા બાપાને તમને ખબર હોય મને શોથી ખબર હોય લ્યા આ તો તમારા જૂના ભાઈબંધ હતા એટલે કદાચ ભેગા થયા હોય કે હું હારા હા. આગેવાને જઉં છું તો મહેમાન ગતિ નીકળ્યા છે અઠવાડિયાથી મારા ઘરમાં આયા નહીં જો જતા આવતા નહીં ભરે સોય પાડ્યા નહીં બધા હગે વાલે ફર્યા પણ શોય જડ્યા નહીં અમોન એ પણ હું કોમ છ હોક બાપડા જ્યાં હચાવથી ગલબા કાકા અત્યારે હાલ અમારી ઇમરજન્સી કોમ આવ્યું છે અમે હું ઇમરજન્સી કોમ આવ્યું કેળા ગડપડમાં આવ્યું છે પણ અમે શું કરીએ તમે શું ભાડ્યા તો નહીં ને ના હું નહીં પાડ્યા હો અને છે બારો તો સમાચાર કરજો મન કરે ને અમારે કર્યો સમાચાર હા પોકાડજો ઘેર આવ્યો ત્યાં બેઠો. આવ્યો ના હોય તો એક કામ કરીએ ઈ ઓના એક ભાઈબંધ બાજુના ગામમાં હતા ઈ ઓટો મારી આવીએ જોનતીન કોંતી તમે બાપા નિમનમ હોગવા નહીં નીકળ્યા મને ખબર છે મને ખબર પડી ગઈ છે તમારે હું ઇમરજન્સી આવી છે આ જે હું પેલો દાવ રમ્યો છે ને એ પોછરો પડી ગયો છે આ મારો પ્લાન ખરો ને આ પ્લાન સક્સેસ ગયો છે હવે ના હોય તો ઘેર જતો રહેવા દે અને સેનાભાઈને કહેવું પડશે કે છોકરા તમારા હોકતા થઈ ગયા છે અને આરા ઇમરજન્સી મને જવા દે મારા ઘર પેલા કેવું છે અમે આરામ છે ને આ દવા લાવી ના પછી અરે જબરો આરામ થઈ ગયો ને તારા ઘેર આવ્યો ને એના પર તો ઘણો ફેર લાગે તૈતા રો ઓય મારી રો બોલી છે બી આમ હારી નહીં લાગતી અત્યારે મને તો એ દાડા જોયા ને ઈ રેવત તો હું પટી રહ્યો છો અલ્યા તમને એ દાડા જોયા મને એવું લાગતું કે વધારવામાં વધાર આ ચનો પે 15 દાડા કાઢશે મારે ઈવન પાણી હું લેવું છે કશું લેવું નહીં મેં કોઈ માજી તું પણ બે તમે ટાઈમ નો રોટલો માગ્યો તો પણ આ રોટલાની ઓછાળું કા થઈ આ મારી બધું ના કર્યું હોત તો કશું ના થોત પણ તો હાચી કરી ગલબા હા હાચી કરી મારા પાહન જે હતું ને એ તમે બધું હાલી દીધું જોયું ને. તમે જોયું મારા છોકરો ને છોકરાને ઘેરથી બે ટાઈમ થાય એટલે સીધું ખાટલામાં ખાવા નહીં હાલતો જબરી એનું સેવા કારણ કરે છે, તારી તો. કારણ કે બધું દબાઈને બેઠો છું તાર તો કોઈ હાલે પોતે માટલા જેવું ઇંધણ નહીં તમે બધું આલી દીધું તું અમે જે છોકરાને તો થઈ કશું ના ગયું, આલવાનું હાલ. અમે પાછું છે મને હાલવાના તાન પણ એ તો વાંધો નહીં બધો હારો ન થઈ ચિંતા કરશો નહીં. લાવશી ખરા? તમારું કોઈ રપત છે હોય ના કોઈ રપત નહીં હો ઓહો અને ગલબોજી પાહણ નહીં કોઈ કરતા? રપત નહીં મારા હો એ ગલબા કાકા જોયું જયંતિરાનો અવાજ છે એવું જ લાગે છે ઓહો બે ભાઈ છે ને બાપુ તો હોય કણ છે આવો આ આયા ને પણ તમે કેમ જુઠ્ઠું બોલતા હતા કે તાર બાપાને મને ખબર નહીં તે જુઠ્ઠું જ બોલું કા ગલબા કાકા આવું કેટલા કરવાનું દાડાથી રાખ્યા છે એ તો હારું કહેવાય તે ગલભાઈ મને રાખ્યો છે ને તમે તો ડોકરીમાં પાણી લઈને ડૂબી મારવાનું કહેતા હતા 20 દાડા છે 20 દાડા ઘરમાં- હવે જો મોઘવા નીકળ્યા છો ઘરમાં બોલવા ચાલવાનું તો થાય હા એનું એમ આપવું હોય જયંતિરા મને જે ખબર નહીં પડતી રિહાઈ રિહાઈને ઘર બહાર નીકળી જવાનું ના હોય અલે રેહન નેકરી જ જાઉં કા તમે એક કે બેહો. મળી જા અને કે જતો રહે એટલે પણ તમારે હા? આ બંધ નતું કીધું જોનતી નહીં મી કાઢી મેલે મી કાઢી મેલે તમોન મારા 15 દાડા રાખીને પછી તમોન કોંતીલાની મેકલ્યા હતા 15 દાડા વારમ તો હું પૂરો થઈ જાઉં જોયું હારું હેડો એટલું બોલવા માંડ્યા તમારા ઘેરથી નીકળ્યા ને એ તાળા બોલીએ હેકતા નતા દવા કરાવી છે હા, રેડો. એકદમ નહીં બોલતા છે હા રમે લેવા અને લાગી ભૂકા અમે. લેવા નીકળ્યા છો. અમારી ઓછો ઉઘડી જાય છે તમે માજ્યું છે એ હોરે વાસેલી કોઈ મારે મરવા નહીં આપું અમે ગલબો વાથી ખોપેણા લાવવાનો છે મારી તો મારી વાત અમે સાંભળો છે પરભારવાની રહીને આબરૂ કાઢવાની ના હોય પરભારા નહીં પરભારા જેવું તો તમે કર્યું છે ગલબા જો કે હું આબરૂ અમે નથી હોય નહીં તમને હા, આબરૂ છે, હા ને? કાઢી મેલ્યા તાર આબરૂ નથી જતી આ કાઢ્યા ને એ મેન મુળત તમે બાળ્યા છે હું ના પાડતો તો લ્યા અમારા જેવું રાખો 10 વીઘા જમીન હતી તે 5 વીઘા તમને આલી 5 વીઘા તમને આલી 2 ભેંસો રૂપાળી હતી એક તને આલી એક તને આલી 2 ઘર હતો તે એક તને આલ્યું એક તને આલ્યું એટલે તમારે દોહાની જરૂર પડે જરૂર અને સાહેબ જીવો ને એટલો જીવ બળતો તો ને તે આ તો મને કાલે જ વાત કરી કે ગલબાકી વીમો તૈયાર થઈ ગયો છે ને પાકી ગયો છે ને કે પૈસા કે 15 લાખ રૂપિયા આવે ને તો કે હું મરશે કે તારા જોડે હાલ રાખું પણ મરી જાય ને એટલે કે બે છોકરાને 7-8 લાખ રૂપિયા આલજે અને લાખ રૂપિયા કે તું રાખજે આ ખર્ચો કરે મેં કહ્યું ના એ મારા જોવતા નહીં પણ આ તો હું તમને બોલાવાનો જ હતો પણ તમે મથી આયા અમારી અને ઓછો અમુક ઉઘડી આ જાય છે જુઠ્ઠું બોલે ને તો કારણ આખું જુદું હતું કે કોઈ કરીને અરે હોગી છે ઓકે તો એના છીએ માટે
કેટલા દાડાથી ઓગ્યા છીએ હું એ દાડો ઈકન ઈ કીધું હોત કે મારા ઘેર છે તો તમે સીધા આવીને લઈ દો હા. તમને ખબર પડે હા મોગા થાતું ને યાર અને આ એ તો રહ્યો હોય. હેડો, આબરૂ કાઢશો ને મને કટકો રોટલો મરચા કોઈ ઓન વધારે જોતો નહીં, કોઈ બે રોટલા નહીં ખાઈ જતા. કોઈ અહીં 15 દાડા નહીં રહેવાનું, 2 દાડા ભેગા રહી અને સેવા કરીશું તમારી. એની સેવા અમે- કરે છે ને બધું મેં જોયું આ છે લેવા માટે સેવા કરવી છે. શું લેવા માટે? આ રૂપિયા પાડી ગયા છો. અમે રૂપિયા કોઈ પાડી ગયા નહીં, અમારે રૂપિયાની કશું ખબર ય નહીં. હા તો અમે શા આયા? શાના રૂપિયા અમારી ઓછે ઉઘડી દે કે હાથું સુખર્યું ને એ તો મા બાપના ચરણોમાં થઈ અમે લેવા. વાસો ઉઘડી. ગલબા ના પાડી દે હું શાયદ જવાનો નહીં તે હું છો તમને કાઢી હું મેલું તારા તાળી. બહાર આવવાનો ને મારી વીમાની રકમ રહી ને 15 લાખ રૂપિયા પાકી દેશે ને એટલે ના હોય તો તું મારી સેવા કરી દે ને 7 લાખ રૂપિયા રહે ને એ અનાથ આશ્રમ માં આલી દેજે અને 7 લાખ તું મારા પાસે વાપરી નાખજે કશો વાંધો નહીં, મારા તો રૂપિયા નહીં હોય તો તમને રાખવાના હતા. મારા તમને કાઢી મેલવાના નતા. ઉપરો ભૂલ થઈ જાય પણ અમે આવું નહીં કરીએ. હેલો ઘેર. આવું નહીં કરીએ, ઘેર હેલો. હેલો ખાલી. હેલો ઘેર. છોકરા પસ્તાવો કરું છું તો લાવો તો જવાબ અમારી આપી. આબરૂ કાઢો છો હેલો. ગામમાં. જાઓ પણ એટલી જ શરત ગલબા જો મારા વીમાના 15 લાખ રૂપિયા પાકી જાય ને અને હું મરી જાઉં ને એ દાડા બેનો 7 લાખ રૂપિયા આલજે અને લાખ રૂપિયા તું રાખજે જો, મારા તમારો પૈસો જોતો નહીં જોનતી. પૈસા ખરા ને 15 લાખ રૂપિયા મારા ઘેર રાખું છું, મારા ખાતામાં રાખું છું. જે દાડા તારો ડોહો મરી જાય ને એ દાડા 7 લાખ તારા અને 7 લાખ તારા. ભાઈ કશો વાંધો નહીં. પણ આ અમારે પૈસાની લાલચ નહીં, અમારે તો પૈસાની લાલચ લાલચ છે. રાખજો. ઊંચા અવાજથી બોલશો ને તો આપણે ઉડી સીધા હોય ગલબા નહીં ના કશું કરીએ તમને તો હારું રોજી ખવડાવજો. મને પકડવાની જરૂર નહીં ઘૂઘરા જેવા કઈ ના છે તે હાલ તો. તારા મારા શેરી શેરી હેલો હેલો ઘેર હેડો. જોયું છેલ્લાજી, આ તો ગલબાજીની ચાલ છે. તીર માર્યું એટલે સીધું નિશાના ઉપર ચોટ્યું કા